જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર। કેમ છો બધા? મજામાં જ હશો? મજામાં જ હશે। આપણા વ્લોગ ધીરે ધીરે જોતા હોય તો મજામાં જ હોય। હવે વરસાદની વાત કરીએ તો આખા સિઝનનો આજ રાતથી અટાણે સૌથી વધુ વરસાદ પડ્યો છે, એટલે ફરિયામાંથી પાણી થોડા થોડા હાલતા થયા છે। અમારા સૌથી મોટો રેડો અટાણે સવારમાંથી આવ્યો છે, સાંજે હતો પણ હવે સવારે એકદમ જોરદાર આવ્યો રેડો। હવે હપ્તે હપ્તે આવે છે, એકદમથી જોરદાર નથી પણ આ વાવણી લાયક વરસાદ હવે થઈ ગયો। હવે જઈને વાવણી લાયક ક્યાંક વરસાદ થયો છે અને શાંતિકારક થયો છે। બાકી ગડબડ વાવણો હતો, હજી જોર આજ સાંજ સુધી ફૂલ છે, પણ આશા કરીએ કાલનો ને આજનો વરસાદ ભેગો કરીએ તો વાવણી લાયક થઈ જ ગયો એકદમ। તમને આ વિડીયોમાં બતાડી શકું કે આમ હોય ને ઘાટા ઘાટા રેડા જાય, દૂરથી આમ જોવો ને તો મજા આવે। દ્વારકાના લોકોએ આટલો વરસાદ જોયો જ નથી, આ વખતે આટલો વરસાદ પડી ગયો કોઈથી જોયો નથી। આખી સિઝન ગઈ, ટાંકો રિચાર્જ થાય આપણે ટાંકામાં આખા સિઝનનું પહેલી વાર પાણી પડી ગયું નેવા માપતો, બાકી આટલો વરસાદ જ નથી પડતો। જો રેડો નાખીને વિયો ગયો હાલ તો એકદમથી, એટલે ટૂંકમાં રેડે રેડે હપ્તા ભરી દઈએ આપણે। જો રેડે રેડે ભરતો હોય તોય વાંધો નહીં, હપ્તા ભરી દઈએ। હાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો। હવે આ તો વરસાદ વાવણી લાયક તો થઈ ગયો છે, કારણ કે થોડો ઘણો ભેજ હતો ને ઉપરથી સારો એવો વરસાદ આવી ગયો। કાલે જેટલા રેડા આવ્યા હતા એટલા જ રેડા હતા જે વિડીયોમાં આગળ તમને બતાડી દીધું। અટાણે બિયારણ ભરીને ખબર નથી ચોપાની મને, ક્યાંક પાયામાં હશે, જો આમ પાયામાં જ હશે। જો હવે ટ્રેક્ટરમાં બિયારણ ભરી લીધું છે ફૂલ, અને આપણે બીજી વાડીએ જવાનું છે સોનૈયા વાડી, તો બેલરમાંથી બિયારણ કાઢી દવા બવા ભેરવી અને આખું ટ્રેક્ટર જો અહીં હા ફૂલ કરી નાખ્યું। બે બાજુ બાજકા, આમાં બાજકા ઓફર ફૂલ, એટલે વાડીએ ભોગી જાય અને ડીઝલ બીજલ આગળ ભરી શ્રી ગણેશ કરી દઈ। હજી વાદળછાયું વાતાવરણ છે એટલે વાવેતર માટે અનુકૂળ છે। હાલ વાવણું જોરદાર થઈ જાય, ખરાબ જોરદાર થઈ જાય, કારણ કે થોડો થોડો વરસાદ થયો છે, બહુ જોઈએ એટલો વરસાદ નથી થયો, પણ વાવણી લાયક છે ટૂંકમાં હતો ને એમાં થયો, એટલે રેડા રેડા થઈ ગયા પૂરું। આખા દીમાં અહીં તો થયો છે ભાઈ। હલો ભરવાનો શ્રી ગણેશ, ધીરે ધીરે આ હું એક ગધેડીનો આમ જોઈએ મશીન ખરેખર। હલો માલ બાલ ભરે વાડી ફુગાડી આવી ગયા આપણે સોનૈયા વાડીએ, અને વાવેતરના શ્રી ગણેશ કરી દીધા। થોડો ઘણો ભારી ખરાર છે, એમાં વાવેતર જોરદાર થાય। હવે ઉપર હારા હારા વરસાદ થઈ જશે તો સારી માંડવી થાય, બાકી તો દંડા સિસ્ટમ છે જ, આપણે વાવમાં થોડું ઘણું પાણી છે એટલે વાંધો નહીં આવે, 1 મહિનો કાઢી જાય, પણ વરસાદ તો જરૂરી જ। હજી ખેતરમાંથી નીકળે એવા હજી સુધી વરસાદ થયા નથી, એટલે થોડી ઘણી શું કહેવાય તાણ પણ છે। ખડ જોરદાર હે, ખડે નીકળી જાય બધું। હા જો આટલું વાવેતર છે, આમ બતાડું તમને, સારામાં સારું બિયારણ। અને આ મગફળીનો વાવેતર આજ તારીખ 3 ઓગસ્ટના થાય છે, 3/8/2026, એટલે હવે શ્રાવણ મહિનાને થોડાક દિવસ રહ્યા છે, ત્યાં સુધી આપણે વાવેતર કરી નાખ્યું। કરવાથી થોડો ઘણો ઓછો કરવો પડશે, કારણ કે બહુ લેટ થાય છે આ મગફળીને, પણ છતાંય આપણે વાવેતર કરી દીધું છે। હવે ભગવાન ભરોસે પાછળથી વરસાદ સારા થશે તો મગફળી સારી નીવડશે। હાલો આગળથી થોડુંક તમને વ્યૂ બતાડી દઉં। હાલે છે જોરદાર, 2-3 ધૂકા બાંધી દીધા છે સમાર ઉપર, એટલે સારી રાખતી જાય। કોણ ઉપડે છે બતાડી દઉં। હાલો તો હજી તો આપણે બીજી વાડી પણ વાવવાની છે, ત્યાં પણ થોડો ઘણો બ્લોગ બનાવશું, આગળ બ્લોગમાં જોડાયા રહેજો।
અંદર માત્ર આ વખતે 5 વીઘાની જ મગફળી વાવવાની છે. દર વખતે અહીં 14 થી 15 વીઘાનું વાવેતર થાય છે. એનો આજે 33% જ વાવેતર કરવાનું છે. બીજામાં આપણે શું વાવશું એ બીજો પાટ આવશે. આગળ બ્લોક જોજો રહેજો. અને વાડીમાં આપણે 12 વીઘા મગફળી તેમજ 18 વીઘાની ગુંદરી વાવવાની છે. એટલે જ્યાં ખાતર નાખેલું હોય એમાં મગફળીની ગુંદરી વાવવાની છે. અને લેજર કરાવ્યું એમાં આપણે આ ઉપર બાજુ બીજું કાંઈક વાવેતર કરશું. તો બસ અહીં જ આપણા સુંદર મજાના વાવણીના બ્લોગને પૂરો કરીએ છીએ. અને બધાએ લેટ વાવણી કરી છે મને ખબર છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગરનો ઇલાકો, ખંભાળિયા તાલુકામાં અને થોડો ઘણો પોરબંદરનો ઇલાકો વાવણી બહુ લેટ છે. કંઈ વાંધો નહીં, હાલો તો આગળ બ્લોગમાં જોડાયા રહેજો. સારા વરસાદ થશે તો આપણું ઉત્પાદન પૂરું આવશે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને બીજા વાવણીનો પાઠ પણ અગલા દિવસે આવશે.